નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌ તાલીમાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. હવે આપણે આઈટીઆઈમાં ચાલતા ફિટર ટ્રેડમાં જે ડ્રીલ બીટ વિશે આપણે આગળ ભણી ગયા છીએ, એમાં એનો એક અગત્યનો ભાગ છે કે ડ્રીલ એંગલ. એ વિશે આપણે સવિસ્તર સમજીશું અને એના વિશે પૂરેપૂરી જાણકારી મેળવીશું. હવે સામાન્ય રીતે ડ્રીલ એંગલ એટલે કે એક પ્રકારનો ડ્રીલ કટિંગ એંગલ એને કહી શકાય છે. હવે ડ્રીલ કટિંગ એંગલની શું જરૂરિયાતો છે? તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈપણ પ્રકારનું કટિંગ ટૂલ્સ હોય, આપણે સામાન્ય કાર્યો માટે વપરાતા એક આપણા ઘરમાં ચપ્પુ વાપરીએ છીએ, એને પણ જો કટિંગ એજ એંગલથી જેને ધારદાર ના બનાવેલું હોય, એ ધારદાર ના હોય તો પણ આપણે ગૃહ કાર્યમાં પણ એને કામ ઉપયોગ લઈ શકાતો નથી. એવી જ રીતે આપણી એન્જિનિયરિંગ લાઇનની વાત કરીએ તો સામાન્ય રીતે ચીઝલનો આપણે ઉપયોગ કરીએ છીએ, સ્નીપનો ઉપયોગ કરીએ છીએ. તો આ સ્નીપ અને ચીઝલ એ સામાન્ય રીતે તમે જુઓ કે જો એની કટિંગ એજ ના હોય બરાબર, એનો એંગલ બરાબર ના હોય, ધાર એની જે છે એ બૂઠી થઈ ગયેલી હોય, તૂટી ગયેલી હોય, તો આપણે એ ચીઝલથી કોઈ મટીરિયલ કાપી શકતા નથી. અને કાપીશું તો આપણને શારીરિક શ્રમ પણ વધુ પડશે અને આપણે જે કાર્ય કરીશું એ કાર્યમાં જે સ્મૂધ અથવા તો એક્યુરેસી આવવી જોઈએ એ એક્યુરેસી આવશે નહીં. તો આપણે સૌપ્રથમ આપણા જે ડ્રીલ બીટ વિશે આપણે ઘણું બધું ભણી ગયા, એના ભાગો. હવે ભાગોમાં દરેક ભાગોનું શું કાર્ય છે, ડ્રીલ બીટ કેટલા પ્રકારના છે, આ બધું જોયું છે. એમાં આપણે સામાન્ય રીતે જોયું કે ભાઈ ડ્રીલ એંગલ આવે છે, પરંતુ ડ્રીલ એંગલ કેવો હોય છે, ડ્રીલ એંગલની જરૂરિયાત શું છે, ડ્રીલ એંગલ શું કાર્યો કરી શકે છે, ડ્રીલ એંગલ જો એક્યુરેટ ના હોય તો શું થઈ શકે, શું મુશ્કેલીઓ પડે અને ડ્રીલ એંગલ કેવી રીતે બની શકે છે, એ વિશે આપણે આગળ જોઈએ. તો સામાન્ય રીતે ડ્રીલ એંગલ છે એ કટિંગ એજ અથવા લિપ્સ વચ્ચેની જે એંગલ બને છે એને ડ્રીલ એંગલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો કે સેન્ટરથી કટિંગ એજની જે લંબાઈ છે એમાં 59 ડિગ્રી બતાવેલી છે. તો એ 59 ડિગ્રી છે એ સામાન્ય રીતે એનો આખો જે સરવાળો કરીએ તો 118 થાય. એટલે કે કટિંગ એંગલ છે એ 118 ડિગ્રીએ હોવો જોઈએ. હવે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે 118 ડિગ્રી કેમ? તો સામાન્ય કાર્યો માટે, જનરલ પર્પઝ માટે 118 ડિગ્રી જરૂરી છે કટિંગ એંગલની. પરંતુ આપણે જોઈએ કે કોઈપણ વુડન લાકડાની અંદર કામ કરતા હોય, હવે જે વુડનની અંદર કામ કરવાનું હોય, આપણા ગૃહ કાર્યોમાં તમે જોતા હશો કે સામાન્ય રીતે હેન્ડ ડ્રીલ એને સારડી કહીએ છીએ આપણે, તો એ સારડી કે જે સુથાર લોકો ઉપયોગ કરે છે કે એનો ડ્રીલ એંગલ જે છે, ડ્રીલ એંગલ કેટલો 90 ડિગ્રી હોય છે. એનો ડ્રીલ એંગલ 90 ડિગ્રી, કારણ કે વુડન છે, લાકડું છે, તો એને કાપવામાં સરળતા રહે છે, એ સોફ્ટ મેટલ છે, માટે એને 90 ડિગ્રીએ એને આપણે ગ્રાઇન્ડ કરેલો હોય છે. જ્યારે આપણે એન્જિનિયરિંગ લાઇનની અંદર જોઈએ તો સામાન્ય રીતે જે ડ્રીલ એંગલ છે એ 118 હોય છે. અને તમને કહ્યું તેમ લિપ્સ ને એના વચ્ચેનો જે એંગલ થાય છે 59 એને ટોટલી સરવાળો કરતો 118 ડિગ્રીનો આપણે કટિંગ એંગલ બને છે. તો આ કટિંગ એંગલમાં કમ્પ્લીટ ના હોય અને કટિંગ એંગલ મટીરિયલના અનુરૂપ ના હોય તો પણ આપણું જે મેટલ જે કાપવાનું છે એમાં જે એક્યુરેસી આવી જોઈએ, એક્યુરેસી આવશે નહીં. એટલે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે જેમ મેટલ સોફ્ટ તેમ એનો કટિંગ એંગલ છે એ કટિંગ એંગલ ઓછો હોય છે, અને જેમ મેટલ હાર્ડ હોય તેમ એનો કટિંગ એંગલ વધતો હોય છે. સામાન્ય કાર્યો માટે એન્જિનિયરિંગ લાઇનમાં 118 ડિગ્રીનો ડ્રીલ એંગલનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તમને આગળ કહ્યું તેમ કે સોફ્ટ મેટલ હોય, લાકડું છે, પ્લાસ્ટિક છે, આવા જે મેટલો ઉપર આપણે જો ઉપયોગ કરવો હોય તો 90 ડિગ્રીના ડ્રીલ એંગલ હોય છે, એટલે કે કટિંગ એંગલ હોય છે. જ્યારે સ્ટીલ જેવા મટીરિયલ ઉપર આપણે કોઈ હોલ કરવો હોય અને સારી એક્યુરેસી મેળવીએ તો એનો એંગલ 140 અંશનો રાખવામાં આવે છે.
એટલે સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે સામાન્ય કાર્યોમાં આપણે એન્જિનિયરિંગમાં સામાન્ય કાર્યો માટે ડ્રીલ એંગલ જે કટિંગ એંગલ છે, ડ્રીલ એંગલ એટલે કે કટિંગ એંગલ કહી શકાય છે, એ કટિંગ એંગલ 118 ડિગ્રી હોવો જોઈએ. તમને આકૃતિમાં બતાવ્યું હતું તે પ્રમાણે. હવે સામાન્ય રીતે તમે જુઓ કે જેમ કટિંગ એંગલ વધુ હોય તેમ એની ચિપ્સ જાડી નીકળે છે. એટલે કે કટિંગ એંગલ વધુ રાખવામાં આવે તો ચિપ્સ જાડી હોય તો એ સામાન્ય રીતે એ ચિપ્સ આપણે સહેલાઈથી સરળ રીતે બહાર નીકળી શકતી નથી. એટલે ડ્રીલ એંગલ જ્યારે પણ તમે જે કંઈ મટીરિયલનો ઉપયોગ કરતા હોય, જે મટીરિયલ ઉપર કાર્ય કરવાનું છે, જે મટીરિયલ ઉપર આપણે ડ્રિલિંગ કરવાનું છે, એ સામાન્ય રીતે પહેલાં આપણી પસંદગી હોવી છે કે ભાઈ આપણું જે ડ્રીલ કરવાનું છે એ મટીરિયલ કેવું છે. એ મટીરિયલ સોફ્ટ છે, મીડિયમ છે કે હાર્ડ છે. જો સોફ્ટ હોય તો એનો ડ્રીલ એંગલ ઓછા ગ્રાઇન્ડિંગ કરેલો હોવો જોઈએ, અને જો મીડિયમ હોય તો સામાન્ય કાર્યો માટે 118નો હોવો જોઈએ. પરંતુ આપણે જે સ્ટીલ ઉપર ડ્રીલ હોલ કરવાનું છે તો એ સ્ટીલ ઉપર ડ્રીલ હોલ કરવા માટે આપણે 118 ડિગ્રીએ જે કટિંગ એંગલ બનાવેલો છે અને એ ડ્રીલ બીટનો ઉપયોગ કરીશું તો ત્યાં સરળતાથી આપણે ડ્રીલ હોલ કરી શકીશું નહીં. પરંતુ મટીરિયલના અનુરૂપ ડ્રીલ એંગલ હોવો જોઈએ. હવે આગળ આપણે જોઈએ રેક એંગલ. તો રેક એંગલ એ સામાન્ય રીતે તમે આકૃતિમાં જોઈ શકો છો જે ક્લિયરન્સ એંગલ છે એ અને લિપ્સ વચ્ચેનો જે એંગલ બને છે, લિપ્સ અને ક્લિયરન્સ એંગલ વચ્ચેનું જે એક્સિસથી બને છે એને આપણે રેક એંગલ કહેવામાં આવે છે. રેક એંગલ એ સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ રેક એંગલનો ઉપયોગ જે કટિંગ એંગલ છે એના ઉપરના ભાગનો જે છે ક્લિયરન્સ એંગલ અને લિપ્સ વચ્ચેનો જે એક્સિસથી બનતો, એક્સિસના આગળના ભાગથી પોઈન્ટથી બનતો જે ભાગ છે એને રેક એંગલ કહેવામાં આવે છે. હવે રેક એંગલમાં આપણે જોઈએ કે ડ્રીલની સેન્ટર, આગળ કહ્યું એમ ડ્રીલના સેન્ટર અને ફ્લીટ બનાવે છે, એ બંને વચ્ચેનો જે એંગલ છે એને રેક એંગલ કહેવામાં આવે છે. તે હંમેશા આગળ આપણે જોયું કે કોઈ પણ કટિંગ એંગલ છે એ પણ શાના આધારે બનાવવામાં આવે છે કે મટીરિયલના આધારે બનાવવામાં આવે છે. એમ આ રેક એંગલ પણ આપણા જે મટીરિયલના આધારે, મટીરિયલના સંદર્ભમાં એને તૈયાર કરવામાં આવે છે. હવે એ રેક એંગલ છે 12 થી 17 ડિગ્રી સુધીનો હોઈ શકે છે, બનાવવો જોઈએ. કારણ કે મટીરિયલના આધારે જેમ મટીરિયલ સોફ્ટ તેમ એનો રેક એંગલ ઓછો રાખવો, જેમ મટીરિયલ હાર્ડ હોય તેમ 17 ડિગ્રી સુધી એને રાખવો જોઈએ. એથી વધુ એ બનાવીએ તો યોગ્ય કટિંગ એજ બનતી નથી. 17 ડિગ્રી કરતાં જો વધુ એનો આપણે જે રેક એંગલ બનાવીશું તો યોગ્ય કટિંગ એજ ના બને, અને યોગ્ય કટિંગ એજ ના બનવાથી આપણે જે કંઈ મટીરિયલ ઉપર આપણે ડ્રીલ કરવાનું છે, ડ્રીલ હોલ કરવાનું છે, એ હોલ કરવા માટે જે એનું ફિનિશિંગ આવવું જોઈએ, જે એની એક્યુરેસી આવી જોઈએ, જે એના સમયમાં એ પૂરું થવું જોઈએ, એ પૂરો થશે નહીં અને એક્યુરેસી આવશે નહીં. એટલે હંમેશા આ રેક એંગલ પણ વધુમાં વધુ 17 ડિગ્રી સુધી બનાવવો જોઈએ. એથી વધુ ડિગ્રીનો જો આપણે ઉપયોગ કરીશું તો યોગ્ય કાર્ય થઈ શકશે નહીં. આપણે જે કાર્ય કરીશું એમાં ફિનિશિંગ આવશે નહીં. આપણે જે કાર્ય કરીશું એ આપણા એને જે સમય હોય એ સમય પૂર્ણ થશે નહીં. હવે રેક એંગલ પછી આપણે આગળ જોઈએ કે રેક એંગલ એ વધુ ગ્રાઇન્ડ કરવામાં આવે, ખૂબ જ ઓછો ગ્રાઇન્ડ કરવાથી કટિંગ એજ એટલી પાતળી બને છે કે તે દબાણ આપતો તૂટી જાય છે. રેક એંગલ અને કટિંગ એંગલ એ બંનેના એકબીજાના સંદર્ભિત એંગલો છે. કારણ કે રેક એંગલ જેટલો આપણે પાતળો ઓછો બનાવીશું તેમ એની જે કટિંગ એજ છે પાતળી બનશે. હવે પાતળી બનશે કટિંગ એજ એટલે એંગલ તમારો કટિંગ એંગલ 118 હશે, પણ રેક એંગલ તમે જેમ ઓછો રાખશો તેમ એની કટિંગ એજ પાતળી બની જશે. અને પાતળી બનશે તો શું થશે, હંમેશા કટિંગ એજ પાતળી હોય એટલે એ શું થશે કે જ્યારે આપણે કામ કરીશું, જ્યારે આપણે ફીડ આપીશું ત્યારે ફીડ આપવાથી જે ઘર્ષણ પેદા થાય છે ડ્રીલ બીટ અને વર્કપીસ વચ્ચે, એ ઘર્ષણ પેદા થવાથી ગરમી ઉત્પન્ન થાય છે. એટલે એ ગરમી ઉત્પન્ન થશે, ઘર્ષણ વધુ લાગશે, ફીડ આપણે આપીશું તો જો પાતળી કટિંગ એજ હશે રેક એંગલ ઓછો હોવાના કારણે તો એ કટિંગ એજ તૂટી જાય છે. તો એ કટિંગ એજ ના તૂટે એટલે એના મટીરિયલના અનુરૂપ રેક એંગલ હોવા જરૂરી છે. હવે આગલા હેલિક્સ એંગલ વિશે જોઈએ તો ડ્રીલની કટિંગ એજ પાસેના રેક એંગલ અને હેલિક્સ એંગલ છે જેને ઘટવાની સાથે રેક એંગલ પર ઘટે છે. હેલિક્સ એંગલ ઓછો જેમ હોય એમ જ એનો રેક એંગલ પણ
ઓછો હોય છે. તો આ કટિંગ એજ વધુ બને એટલે આની જે મજબૂતાઈ છે, મજબૂત ધાતુનું કટિંગ કરવું હોય તો પણ એ કટિંગ કરી શકાય છે. આમ છતાં હેલિક્સ એંગલવાળા ડ્રીલની ચિપ્સ બહાર કાઢવી મુશ્કેલ વધુ પડે છે, કારણ કે મોટી ચિપ્સ નીકળે છે. એટલે જાડી ચિપ્સ નીકળે એટલે ચિપ્સ સહેલાઈથી બહાર નીકળી શકતી નથી, અને સહેલાઈથી બહાર ના નીકળે એટલે આપણો જે વર્કપીસના ઉપર જે કંઈ કામ કરવાનું છે એના સમય પ્રમાણે અને ફિનિશિંગમાં પૂરું થશે નહીં. એટલે આ રીતે આપણે જે ડ્રીલ એંગલ એટલે કે કટિંગ એંગલ, રેક એંગલ અને હેલિક્સ એંગલ આ બધા એકબીજાના સંદર્ભિત એંગલો છે, કટિંગ એંગલના સંદર્ભિત છે, કે જેને આપણે થોડી આકૃતિમાં આગળ સમજીએ. કે ત્રીજા પોર્શનમાં બતાવેલો છે હેલિક્સ એંગલ. તો એ હેલિક્સ એંગલ તમે જોઈ શકો છો કે આપણે જે ધરી છે, એક્સિસ છે, એ એક્સિસ અને આપણો જે ફ્લ્યુટ છે એના ઉપર જે લિપ્સ છે એ લિપ્સ વચ્ચે જે બને છે એંગલ એને હેલિક્સ એંગલ કહેવામાં આવે છે. હવે આ ત્રણ એંગલો છે એ એકબીજાના સંદર્ભિત છે, એકબીજાના પર્યાય છે, કારણ કે કટિંગ એંગલ બનશે તો રેક એંગલ બનશે, અને રેક એંગલ બનશે તો હેલિક્સ એંગલ બનશે. હવે આ ત્રણેય એંગલ મટિરિયલના અનુરૂપ જ હોવા જોઈએ, અને મટિરિયલના અનુરૂપ ના હોય તો આપણે આપણું જે કાર્ય છે એ સહેલાઈથી પૂરું કરી શકતા નથી. કારણ કે જો એંગલો યોગ્ય ના હશે તો આપણે જ્યારે ફીડ આપીશું ત્યારે જે સમયમાં કે જેટલા વેગથી જે મટિરિયલ કાપી અને ડ્રીલની ઊંડાઈ વધવી જોઈએ, ડ્રીલ અંદર વર્કપીસમાં જવું જોઈએ, એ જશે નહીં. ચિપ્સ એકદમ શું કહેવાય, વર્ક આખી નીકળવી જોઈએ, એ આખી ચિપ્સ પણ નીકળશે નહીં, ટુકડા ચિપ્સ નીકળશે. એટલે આપણા જે ફ્લ્યુટ છે એ ફ્લ્યુટની અંદર એ ફસાતી જશે, અને ફસાશે એટલે ડ્રીલ બીટની જે સ્પીડ, ડ્રીલની સ્પીડ છે એ પણ ઘટશે, અને આખરે એમાં ઘર્ષણ વધુ પેદા થશે. એટલે હંમેશા આપણે જ્યારે કોઈપણ મટિરિયલ ઉપર ડ્રિલિંગ કરવાનું હોય ત્યારે જે ડ્રીલ એંગલ છે એ મટિરિયલના અનુરૂપ ડ્રીલ બીટ ઉપર કાપેલો હોવો જોઈએ, અને તો જ આપણે સહેલાઈથી અને સરળ રીતે આપણે આપણું કાર્ય પૂરું કરી શકીએ છીએ, કે જેની એક્યુરેસી જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મેળવી શકીએ છીએ. હવે તમે આગળ આપણે જોઈએ કે જે હેલિક્સ એંગલ છે એ 3 પ્રકારમાં વહેંચાયેલું છે. એચ પ્રકારના વર્ગનો કે જે હાર્ડ મટીરિયલો માટે એનો ઉપયોગ થાય છે, કે જે સામાન્ય રીતે 10 થી 13 ડિગ્રી સુધી રાખવામાં આવે છે. એન પ્રકારના વર્ગનો જે એંગલ છે એ સામાન્ય મટીરિયલો માટે 16 થી 30 ડિગ્રી માટે હોય છે, અને એસ પ્રકારનો એ સોફ્ટ મટીરિયલો માટે 35 થી 40 ડિગ્રી સુધીનો હોય છે. તો આમ આ 3 પ્રકારના જે મટીરિયલના અનુરૂપ હેલિક્સ એંગલો રાખવાના છે એ પ્રમાણે રાખીને આપણે કાર્ય કરવું જોઈએ. તો આપણે જે કંઈ કાર્ય કરવાનું છે, આપણે જે વર્કપીસ તૈયાર કરવાનું છે એની એક્યુરેસી પણ આવશે, અને જરૂરી ગુણવત્તામાં એને બનાવી શકીશું. નહીં તો આપણે જે કંઈ ગુણવત્તા અથવા જરૂરી એક્યુરેસી મેળવવાની છે એ સહેલાઈથી મેળવી શકીશું નહીં. હવે આ જે કટિંગ એંગલ, રેક એંગલ અને જે આગળ જોયા એ પ્રમાણે કટિંગ એંગલ અને રેક એંગલ, તો એમાં આગળનો જે એંગલ છે આપણે ક્લિયરન્સ એંગલ, આ ખૂબ જ મહત્ત્વનો એંગલ છે. કે કટિંગ એંગલ જે બને છે એ કટિંગ એંગલ બન્યા પછી જે ડ્રીલ બીટની બંને સાઈડો હોય છે એની અને આપણું જે કટિંગ કરવાનો મટીરિયલ છે એ બંને વચ્ચે આપણે ક્લિયરન્સ હોવું જોઈએ. તો એ ક્લિયરન્સ છે એ સામાન્ય રીતે આ તમે જોઈ શકો છો આકૃતિમાં, કે જે લિપ્સ એંગલની અને એક્સિસ વચ્ચે જે બને છે એને ક્લિયરન્સ એંગલ કહી શકાય છે. કે ક્લિયરન્સ એંગલ કેમ રાખવામાં આવે, તો આ પૂરેપૂરું આપણું જે ડ્રીલ બીટ છે એની જે કટિંગ એંગલ છે એ પૂરેપૂરું આ કટિંગ એંગલ આપણા વર્ક પીસ સાથે ઘર્ષણમાં ના આવે એટલા માટે એને ક્લિયરન્સ રાખવામાં, થોડો ટેપર રાખવામાં આવે છે એની જે ડ્રીલ બીટની જે જાડાઈ છે તેમાં. તો એ ડ્રીલ બીટ પૂરેપૂરું આપણા વર્કપીસ સાથે ઘર્ષણમાં આવશે નહીં, ફક્ત કટિંગ ગેજ ઘર્ષણમાં આવશે. અને કટિંગ ગેજ મટીરિયલ જ્યારે કાપતી જશે તો એ ડ્રીલ બીટ જેમ ફરશે એમ જેટલું 2 પાર્ટ્સ એટલે કે ડ્રીલ બીટની જે કટિંગ એંગલ છે એ અને વર્કપીસ વચ્ચે ઓછામાં ઓછું ઘર્ષણ પેદા થાય એટલા માટે ક્લિયરન્સ એંગલ રાખવો જરૂરી છે. અને આકૃતિમાં તમે જોયું તેમ એ પ્રમાણે આ 6 થી 12 અંશ
ડિગ્રી સુધીનો ક્લિયરન્સ એંગલ રાખવામાં આવે છે કે જેથી કરીને આપણે સહેલાઈથી સારામાં સારી રીતે આપણું કાર્ય કરી શકીએ છીએ અને આપણો જે કંઈ વર્કપીસ છે અને ડ્રીલ બીટ છે એ બંને વચ્ચે ઘર્ષણ ઓછું પેદા થશે અને ઘર્ષણ ઓછું પેદા થશે જેના કારણે આપણી જે કટિંગ એજ છે, કટિંગ એંગલની જે કટિંગ એજ છે એ લોંગ ટાઈમ સુધી કામ કરતી રહેશે અને આપણે જે કંઈ વર્કપીસ ઉપર કામ કરીએ છીએ ખૂબ જ ફિનિશિંગવાળું અને એક્યુરેસીવાળું આવશે. એટલે આ રીતે આપણે ક્લિયરન્સ એંગલનો પણ આપણે ખૂબ મહત્ત્વનો રોલ છે, મહત્ત્વનો ફાળો છે. આપણે જ્યારે આ ડ્રીલ બીટથી કામ કરતા હોય ત્યારે એનો ક્લિયરન્સ એંગલ પણ મટીરિયલ અનુરૂપ છે કે કેમ એ ખાસ જાણવું જરૂરી છે. ડ્રીલની ચિઝલ એજ અથવા વેબ એ જે બંને વચ્ચે જે બને છે એને ચિઝલ એજ એંગલ કહેવામાં આવે છે. સામાન્ય રીતે 130થી 145 ડિગ્રી આને રાખવામાં આવે છે. નાની સાઇઝના ડ્રીલ બીટો માટે આ એંગલ વધુ રાખવામાં આવે છે. આ એંગલ ચિઝલેલની નજીક કટિંગ લિપ્સ પર આપવામાં આવતું ક્લિયરન્સ સૂચવે છે. એટલે કટિંગ લિપ્સ આપણે જેમ આગળ ક્લિયરન્સ એંગલ જોયો એમ આ જે કટિંગ લિપ્સ છે એ કટિંગ લિપ્સ વચ્ચે જે ક્લિયરન્સ રાખવાનું છે એ ક્લિયરન્સ રાખવા માટેનો આ વેબ એંગલ અથવા તો ચીઝ એંગલ નો ઉપયોગ થતો હોય છે. એટલે આ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના 4 એંગલો વિશે આપણે ડ્રીલ બીટના જે કટિંગ એંગલ છે એ 4 પ્રકારના હોય છે એ વિશે આપણે જોયું. હવે તમને એક પ્રશ્ન થશે કે આપણે જે કટિંગ એંગલ છે એ કટિંગ એંગલ આપણે 118 ડિગ્રીનો રાખીએ છીએ. ક્લિયરન્સ એંગલ, રેક એંગલ આ બધું જ બરાબર છે. પરંતુ જો આપણે જે કટિંગ એંગલ છે એ એક્સિસ ડ્રીલ બીટની એક્સિસ એટલે કે ધરીના સેન્ટરથી આમ 59 ડિગ્રી રાખેલો હોવો જોઈએ સામાન્ય કાર્યો માટે, તો 118 થાય છે. પણ ઘણીવાર કેવું બનતું હોય છે કે આપણી ડ્રીલ બીટની જે પસંદગી છે એમાં આપણે સીધો 118 ડિગ્રીવાળું ડ્રીલ બીટ ચેક કરીને આપણું કાર્ય ચાલુ કરી દેતા હોય છે. તો 118 ડિગ્રી આપણે ચેક કરી છે અને ડ્રીલ કાર્ય કરીએ છીએ એ ડ્રીલ બીટથી. પરંતુ આપણું જે ડ્રીલ બીટ છે એ સામાન્ય રીતે 10 મિલીમીટરનું છે. હવે આપણે જ્યારે કાર્ય પૂરું થાય ને ડ્રીલ હોલ આપણે ચેક કરીએ તો 10 મિલીમીટર કરતાં વધુ થઈ જાય છે. આપણને પ્રશ્ન થાય કે મેં તો 118 ડિગ્રીવાળું ડ્રીલ બીટ પસંદ કર્યું હતું, એંગલ બરાબર હતો, તેમ છતાં 10 મિલીમીટર કરતાં હોલ કેમ મોટો બન્યો? તો એમાં મિત્રો શું થાય છે કે આપણે જે 59 ડિગ્રી એની એક્સિસથી એના ડ્રીલ બીટના સેન્ટરથી હોવી જોઈએ એની જગ્યાએ એક સાઈડે 60 ડિગ્રી હોય અને એક સાઈડે 58 હોય. સમજ્યા કે નહીં? એક સાઈડે 60 અને એક સાઈડે 58 હોય તો આ બંનેનો સરવાળો કરીશું તો પણ 118 ડિગ્રી થાય છે. એટલે મિત્રો શું થશે કે 2 ડિગ્રી એટલે કે લિપ્સ જે લેન્થ છે એ એક સાઈડની વધી જાય છે અને એક સાઈડની ટૂંકી થઈ જાય છે. એટલે લિપ્સ લેન્થ વધી જવાના કારણે આપણું જે ડ્રીલ બીટ છે એના એક્સિસમાં સેન્ટરમાંથી લિપ્સ બંને સાઈડે સરખી હોવી જોઈએ. એ લિપ્સ એંગલ આપણો સરખો નથી એટલે લિપ્સ લેન્થ પણ વધી જાય. લિપ્સ લેન્થ વધી જવાના કારણે આપણો જે હોલ છે 10 મિલીમીટરનો કરવાનો છે એના કરતાં 10 મિલીમીટર કરતાં થોડો ઓવર સાઇઝનો બનશે. એટલે હંમેશા આપણે જ્યારે પણ ડ્રીલ બીટ અથવા ડ્રીલ બીટથી જે કાર્ય કરવાનું છે ડ્રીલ બીટ પસંદ કરી લીધું, કાર્યના અનુરૂપ પેરેલલ શેંક હોય કે ટેપર શેંક હોય, પરંતુ મહત્ત્વનું શું થયું કે એનો જે કટિંગ એંગલ છે ડ્રીલ બીટનો એ કટિંગ એંગલ 118 ડિગ્રી છે કે કેમ? 118 ડિગ્રી ના હોય અને એ ડ્રીલ બીટથી આપણે કાર્ય કરીશું તો મેં કહ્યું તેમ આપણો જે હોલ છે 10 મિલીમીટરનો હોવો જોઈએ એની જગ્યાએ કેટલાનો થશે? 10 કરતાં વધુ થશે. એટલે આપણને ત્યાં પ્રશ્ન થશે કે મેં ડ્રીલ બીટ બરાબર પસંદ કર્યું હતું તેમ છતાં હોલ કેમ મોટો થયો? તો આપણે જે ડ્રીલ બીટ પસંદ કર્યું છે એનો ડ્રીલનો જે કટિંગ એંગલ છે કમ્પ્લીટ છે, પૂરેપૂરો 118નો છે, પરંતુ એ ટોટલ 118 થાય છે. આપણે એક્સિસથી 59 હોય એ પ્રમાણે ચેક કરી અને જો ઉપયોગ કરીશું તો આપણે જે હોલ કરવાનો છે ડ્રીલ બીટની જે સાઇઝ છે એ જ સાઇઝનો હોલ થઈ શકશે. એટલે આપણે આ પ્રમાણે જ્યારે ડ્રિલિંગ કરવાનું હોય ત્યારે પર આપણે આવું બધું ધ્યાન રાખવું પડે કે આ એંગલો બરાબર છે કે નહીં. એંગલો બરાબર ના હોય તો આપણે જે સાઇઝમાં હોલ કરવા માગતા હશું એ સાઇઝમાં હોલ થઈ શકશે નહીં. હવે તમને એક પ્રશ્ન થશે
કે જે લિપ્સ લેન્થ, લિપ્સની લંબાઈ અને ડ્રીલ એંગલ એ બંને એક્યુરેટ હોવા જોઈએ. લિપ્સ લેન્થ ઇક્વલ હોવી જોઈએ, બંને સાઈડ સરખી હોવી જોઈએ, ખાસ સૂચના. અને લિપ્સ એંગલ લેન્થ બંને બાજુ સરખી છે તો એનો જે એંગલ છે એ પણ 59 હોવો જોઈએ, તો જ આપણે આપણું ડ્રીલ હોલની જે સાઇઝ છે ડ્રીલ બીટ પ્રમાણે થઈ શકશે, નહીં તો એના કરતાં ઓવર સાઇઝનો હોલ થઈ શકશે. બીજું, ક્લિયરન્સ એંગલ જો વધુ આપવામાં આવશે તો પણ એક ખામી ઉત્પન્ન થશે. ક્લિયરન્સ એંગલ જેમ વધુ રાખેલો હશે તેમ જે કટિંગ એજ છે એ પાતળી બનતી જશે. હવે આ કટિંગ એજ પાતળી બનશે એટલે શું થશે મિત્રો, કે આપણે જ્યારે ડ્રીલ કાર્ય કરતા હોઈશું ત્યારે જે ફીડ આપીશું, જે દબાણ આપીશું સ્પિન્ડલથી ડ્રીલ બીટ ઉપર, ત્યારે એ કટિંગ એજ પાતળી હોવાના કારણે તૂટી જશે. એટલે ક્લિયરન્સ એંગલ પણ એના અનુરૂપ 6 થી 12 ડિગ્રી જ હોવો જોઈએ, એથી ઓછો હોવો જોઈએ નહીં તો શું થશે કે જેટલી કટિંગ એજ પાતળી હશે એટલી જ એ તૂટી જશે, અને તૂટી જશે એટલે આપણે ડ્રીલ બીટ પાછું ફરી ગ્રાઇન્ડ કરવું પડશે, તો જ આપણે કાર્ય કરી શકીશું. એટલે આ પ્રમાણે સામાન્ય રીતે આપણે જોઈ શક્યા કે ડ્રીલ બીટની જે એંગલો છે એ એંગલોનું કાર્ય આ પ્રમાણે થઈ શકે છે. હવે સામાન્ય તમને વાત કરું, પ્રશ્નો થોડાક સમજાવું આના બાબતે, કે ડ્રીલ બીટ સામાન્ય રીતે તમને પૂછવામાં આવે કે ડ્રીલ બીટનો કટિંગ એંગલ કેટલો, તો મિત્રો તમારે એટલું તો ખાસ પૂછી શકો, જાણતા બી હોવા જોઈએ અને સામે પૂછી પણ શકતા હોય છે કે સાહેબ મટીરિયલ કયું છે, તમે કયા મટીરિયલ ઉપર આ એંગલ ડ્રીલ બીટનો ઉપયોગ કરવા માગો છો. તો જો સોફ્ટ મટીરિયલ હોય તો આપણે ઓછી 118 કરતાં ઓછી ડિગ્રીવાળા ડ્રીલ બીટનો પસંદ કરવા જોઈએ. જનરલી મટીરિયલો હોય, સામાન્ય મટીરિયલો હોય, MS છે, માઇલ્ડ સ્ટીલ છે, આવા જે મટીરિયલો હોય તો એના માટે આપણે શું કરવું પડશે, 118 ડિગ્રીનું ડ્રીલ બીટ પસંદ કરવું જોઈએ. અને જો હાર્ડ મટીરિયલ હોય સ્ટીલ જેવું તો આપણે 135 થી 45 અંશ સુધીનું, 135 થી 145 અંશ ડિગ્રી સુધીનું ડ્રીલ બીટ પસંદ કરવું પડે. એટલે આમ આપણે જ્યારે પણ કાર્ય કરવાનું છે ત્યારે આપણને એના વિશે પૂરેપૂરું જાણકારી રાખી કે મટીરિયલ કેવું છે, મટીરિયલના અનુરૂપ ડ્રીલ બીટ પસંદ કરવું જોઈએ. એના આ ડ્રીલ બીટ પસંદ કર્યા પછી એના જ અનુરૂપ એ ડ્રીલ બીટના જે એંગલો છે હોવા જોઈએ. સામાન્ય રીતે માનો કે આપણે 140 અંશ ડિગ્રીનું ડ્રીલ બીટ પસંદ કરી દીધું, માઇલ્ડ સ્ટીલમાં ડ્રીલ હોલ કરવા જઈશું તો પણ એની જે ક્લિયરન્સ એક્યુરેસી મળવી જોઈએ મળશે નહીં. એના માટે માઇલ્ડ સ્ટીલ માટે 118 ડિગ્રીવાળું ડ્રીલ બીટ પસંદ કરવું પડશે, અને એનાથી જ આપણે આ કાર્ય સહેલાઈથી કરી શકીએ છીએ. બીજો એક પ્રશ્ન કે આપણે જે કંઈ તમને આગળ સમજાવ્યું તેમ કે ડ્રીલ, તમને કોઈ પૂછે કે ડ્રીલ સાઇઝ કરતાં ડ્રીલ હોલ મોટો બને છે, શું પ્રોબ્લેમ, શું ખામી હોઈ શકે? તો આપણે આગળ જોયું કે ડ્રીલ સાઇઝ કરતો જો ડ્રીલ હોલ મોટો બનતો હોય તો શું થાય કે કટિંગ એંગલ એની એક્સિસથી 59 ના હોઈ શકે, પૂરેપૂરો 118 હોઈ શકે પણ એક્સિસથી એટલે ડ્રીલ બીટના સેન્ટરથી 59 અંશ ના હોય. એટલે અનઇક્વલ એક્સિસથી અનઇક્વલ આપણો ડ્રીલ એંગલ હોય તો પણ ડ્રીલ બીટની સાઇઝ કરતો ડ્રીલ હોલ મોટો થઈ શકે છે. તેવી જ રીતે લિપ્સ જે બને છે, આમ જે બંને સાઈડ આ લિપ્સ બને છે આ એંગલથી, એ લિપ્સ છે એની જે લેન્થ છે એ લેન્થ પણ એક્સિસથી સરખી હોવી જોઈએ, અને સરખી ના હોય તો પણ આપણો જે ડ્રીલ હોલ છે એ ડ્રીલ બીટની સાઇઝ કરતાં મોટો બની શકે છે. ત્યાર પછી ડ્રીલ બીટમાં ઘર્ષણ વધુ થાય છે, ગરમ વધુ થાય છે જ્યારે આપણે હોલ કરીએ, તો એનું શું કારણ હોઈ શકે? તો તમને આગળ કહ્યું તેમ એનો જે ક્લિયરન્સ એંગલ છે એ ક્લિયરન્સ એંગલ એની નિર્ધારિત એંગલમાં ના હોય અને ઓછો હોય બિલકુલ, તો શું થશે કે જે આખી જે ડ્રીલ બીટની જે સરફેસ છે, એંગલ છે, એ પૂરેપૂરો એંગલ આખા આપણા જે વર્કપીસના કોન્ટેક્ટમાં આવશે, ઘર્ષણમાં આવશે, એટલે પણ ગરમી પેદા કરી શકે છે, જેના કારણે આપણું ડ્રીલ બીટ વહેલા એનો જે એંગલ છે ઘસાઈ જશે. એટલે ક્લિયરન્સ એંગલ પણ કમ્પ્લીટલી હોવો જોઈએ, જેથી ઘર્ષણ ઓછું થશે. ઘર્ષણ ઓછું થશે એટલે
આપણો જે વર્કપીસ છે એમાં સહેલાઈથી આપણે ડ્રીલ હોલ કરી શકીશું. પછી ઘણીવાર એવું બને છે કે આપણે જ્યારે કામ કરતા હોય અને કટિંગ એજ તૂટી જાય છે. તો કટિંગ એજ કેમ તૂટી જાય? તો આગળ આપણે જોયું કે જેમ ક્લિયરન્સ એંગલ વધુ રાખવામાં એમ કટિંગ એજ પાતળી બની જાય છે, અને જો પાતળી બની જશે તો પણ એ આપણે કટિંગ એજ તૂટી જશે. એટલે આ રીતે આપણે સામાન્ય કાર્યો માટે ડ્રીલ એંગલોનો ઉપયોગ થાય છે, અને એ એંગલોના અનુરૂપ જ આપણે ડ્રીલોની પસંદગી કરીશું મટીરિયલ પ્રમાણે, અને જો ડ્રીલ હોલ કરીશું તો ખૂબ જ સરળ રીતે અને આપણી જે જરૂરિયાત છે, આપણે જે એક્યુરેસી મેળવવાની છે એ એક્યુરેસીમાં કામ કરી શકીશું. નહીં તો આપણે એ એક્યુરેસીમાં કામ કરી શકીશું નહીં. એટલે આ પ્રમાણે ડ્રીલ એંગલ એ ડ્રીલ બીટની અંદર ખૂબ જ મહત્ત્વનો રોલ ભજવે છે, એનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. એટલે આ પ્રમાણે આપણે જ્યારે અલગ અલગ પ્રકારના કાર્યો મટીરિયલો ઉપર જ્યારે ડ્રીલ હોલ કરવાના હોય તો ખાસ મિત્રો એના એંગલોની જે પસંદગી છે એ ખૂબ જ વિચારીને કરવી જોઈએ. આપણે વુડન ઉપર કામ કરવાનું છે, વુડન ઉપર ડ્રીલ હોલ કરવાનું છે, અને આપણે 118 કે 145 ડિગ્રીના ડ્રીલ એંગલવાળું ડ્રીલ બીટ પસંદ કરીશું તો મિત્રો એ હોલ ના થઈ શકે. એના માટે તમને આગળ કહ્યું તેમ 90 ડિગ્રી આપણે સારડી કહીએ સાદી ભાષામાં, સુથાર લોકો વાપરે છે આમ, અથવા તો હેન્ડ ડ્રીલથી કામ કરે છે, તો એ ડ્રીલ પાનાનો એંગલ છે એ 90 ડિગ્રી હોય છે, અને એમાં કોઈ ફ્લુઇડ પણ આપેલા નથી. તેમ છતાં એ કામ કરે છે કારણ કે મટીરિયલ સોફ્ટ છે. એટલે આપણે જ્યારે આવા કાર્યો કોઈ પણ ડ્રીલ હોલ કરવાના હોય કોઈ પણ પ્રકારના વર્કપીસ ઉપર, ત્યારે વર્કપીસનું મટીરિયલ કયું છે એ વર્કપીસના મટીરિયલને ખૂબ જ ધ્યાનમાં રાખી અને આ ડ્રીલ એંગલો પસંદ કરવા જોઈએ, તો જ આપણે સહેલાઈથી કામ કરી શકીશું. એમાં આપણું જે ફિટર છે, એમાં ફિટરમાં તો ડ્રીલ બીટ એટલે કે મહત્ત્વનું ટૂલ્સ છે, કટિંગ ટૂલ્સ, કે એના વગર આપણે કોઈ પીસ ઉપર કામ ના કર્યું હોય એવું બને નહીં. તો જ ડ્રિલિંગ કરીશું તો જ કાર્ય થઈ શકશે. એન્જિનિયરિંગમાં એક મોટું હાર્ડવાળું જે કામ ગણી શકાય ખૂબ જ અગત્યનું તો આ ડ્રિલિંગ પ્રક્રિયાનું છે. ડ્રિલિંગ પ્રક્રિયા વગર કોઈ કાર્ય થઈ શકતું નથી. હવે આપણે જે આપણા ડ્રીલ બીટ વિશે જોયું એના થોડુંક એક સારાંશમાં કહી દઉં કે તમને કે ડ્રીલ બીટમાં એના જે એંગલો છે, પાર્ટ્સ તો આપણે આગળ ઘણું બધું જોઈ ગયા, પણ જે એંગલો છે એ એંગલોમાં કટિંગ એંગલ, રેક એંગલ, ક્લિયરન્સ એંગલ, વેબ એંગલ, આ જે ચારે જે એંગલો છે એ ખૂબ જ આપણે પસંદ કરી અને મટીરિયલ અનુરૂપ હોય એ પ્રમાણેના જ ડ્રીલ બીટો પસંદ કરી અને જો કાર્ય કરીશું તો મિત્રો આપણે જે કંઈ કાર્ય કરીશું એમાં રિજેક્શન એટલે કે પાર્ટ્સ રિજેક્ટ થાય અથવા પાર્ટ્સ આપણી જરૂરી એક્યુરેસીમાં ના બની હોય એવું હું માનતો નથી કે બની શકે. એટલે આપણે જ્યારે પણ આવા ડ્રિલિંગ કરવાના હોય ત્યારે એ મટીરિયલના અનુરૂપ જ આ ડ્રીલ એંગલોવાળા ડ્રીલ બીટો પસંદ કરીશું તો ખૂબ જ સરળ રીતે અને આપણું જે કાર્ય છે એ ખૂબ જ સહેલાઈથી પૂર્ણ થશે, અને કોઈ પણ ડ્રીલ બીટ તૂટી જવું, ડ્રીલ બીટ ફસાઈ જવું, ગરમી વધારે પેદા થઈ, આવું કોઈ પણ પ્રોબ્લેમ ઊભો ના થાય અને આપણે સહેલાઈથી કામ કરી શકીશું. તો મિત્રો આજે આપણે આ ડ્રીલ એંગલ વિશે તમે મને ખૂબ જ સારી રીતે સાંભળ્યો, અને જે કંઈ મેં તમને પ્રશ્નો થતા હતા એના પણ જે જવાબો આપ્યા, આ બધું ખૂબ જ સારી રીતે સાંભળ્યું. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.